મહાપુરુષોની વેદના, બધાય ભજનો છે વેદના છે, આ કોઈ મનોરંજન નથી વાલા. આમાં તો હળવા ફૂલ થઈ જાય વાલા, હળવા થઈ જાય. ભજનમાં જવાથી શું થાય ખબર? ભાર નો લાગે. ઓલા આખા ગામનો ભાર ઉપાડીને આટા મારતા હોય ને હવાર આપણે, એ આમાં ન દેખાય કાંઈ. સીતારામ. હા, ભજનમાં જવાથી ઈ થાય, હળવા થતા જાય, હળવા થતા જાય. છેલ્લે તો એટલા બધા હળવા થઈ જાય, ફૂલ હાથમાં ફૂલનો વજન લાગે તો આપણો વજન લાગે. ફૂલ જેવા હળવા. ભક્તિનો માર્ગ ફૂલડા ઘેરી પાંખડી, સૂંઘે એની શ્વાસ અનેરી હોય, યુગો યુગ લગી યાદ કરે જગત. સંતો વેદના લખે છે. મહાપુરુષોની પણ ઘટના ઘટેલી છે. આપણે જેવું દુઃખ આવે ને એવું સંતો માથે પણ દુઃખ પડેલા છે. પણ એ માંગતા હોય કે અમને સહન કરવાની શક્તિ આપજો, ને આપણે સહન નથી કરી શકતા. એટલો ફેર છે. સુખ દુઃખ બે આપણું છે. જેમ સુખને અપનાવીએ ને એમ દુઃખ પણ આપણું છે વાલા, એને અપનાવી જ લેવાનું. એ કઈ રોકાય નહીં, કાયમનું હોય. કાયમ કોઈ વસ્તુ રહેતી જ નથી. આજનો પ્રભાત જે ઉગે એ અલગ હશે, કાલે ઉગશે એ અલગ હશે, એ ખરખું ન હોય. એટલે મહાપુરુષો હાલમાં યુગ પુરુષો છે હજી. એટલે તો ગોરખનાથે લખ્યું મનસા મારણી ગોરખ જાગતા નર સેવીએ. અટાણે કોઈ અવતાર લીલા નથી ભગવાનની, પણ આપણે આમાં માત પિતા છે, આપણે આમાં ગુરુવર છે, આપણે આમાં સંતો છે, આપણે આમાં આપણા શાસ્ત્રો પીડા છે. એને કેમ ન માનીએ આપણે? એ તીર્થ જ છે આપણું, એ ભગવાન જ છે આપણા. એટલે મહાપુરુષ વેદના લખે છે છેલ્લા ભજનમાં. ત્યારબાદ આગળ ઉપર તમે કયો એમ. આ નાજીર સાહેબની વેદના છે, વાણી સંતોની છે, બધી વેદનાઓ છે. એને સાંભળીએ એટલે આપણું દુઃખ થોડું હળવું થાય. આ વાણીનો મહિમા છે. સંતોની વાણી સાંભળીએ ને, ભગવાનનો મહિમા સાંભળી, શાસ્ત્રોનો મહિમા સાંભળી, તો જે દુઃખમાં આપણે હોય છે ને એમાં થોડોક હળવા થઈ જાય. પણ અહીંયા અમારા સંજયભાઈ ને રાજુભાઈ એમને માં ભગવતીને યાદ કરવા છે વાલા. આપણે માં ભગવતી કે જેનો મહિમા અથોક ને અપાર મહિમા છે, જેના ભાવ છે, માના ભાવ છે, માના ભેળિયા છે, માની ચુંદડી છે, માની લોબડી છે, માના ગરબા છે. જેટલા સંતો ભક્તોની જેટલી વાણી છે એટલું આમ માનો મહિમા છે. પણ માં ભગવતીને યાદ કરી, આ ખોડલમાને યાદ કરવા છે. ये 18 वर्ण में से पास दड़ी पड़ी मैदान में सब खेलन को जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए. ये भक्ति. जेना कुळमां भक्तिना बीजक रोपाया होय એ તો પછી વેલ વાળા એવી જામે. પધારો ગુરુ મારા સતની વેલડી. એ વેલમાં ફળ એવા લાગે. પછી જતીન સતીન દાતા ભગત સુરા, એ સતની વેલ છે વાળા, ભક્તિની વેલ છે. એવા નકર આવો સમય કફરો સમય, એમાં તમારું રાજકોટ રંગીલું નગર આ પાછું, એમાં વચ્ચે ભજન એટલે એ સનાભાઈ નો આત્મા કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી આત્મા છે. અને મારા રાજુભાઈ સંત પ્રેમી ભજન પ્રેમી એવો જે આત્મા છે, વર્ષોથી જે શિવરાત્રીની સેવા માનવ સેવા કરે છે. શૈલાભાઈ અમને એમના ખાલી સમાચાર મળ્યા કે આ રીતનું બન્યું છે, આપને સંતવાણી કરવા પધારવાનું છે. પણ આવા આત્મા જતા નથી વાલા. સનાભાઈ જેવા આત્મા જતા નથી, આપણી વચ્ચે જ છે. કેમ કે એની શ્વાસ આપણી વચ્ચે છે ને, એની ભલાઈઓ આપણી વચ્ચે છે, એનું જીવન આપણી વચ્ચે છે, એ જાય નહીં. એટલે તો નાજીર સાહેબ ને લખવું પડે છે. જીવન બન્યું છે ઉદાસ, જીવન બન્યું છે
પેલા ગુરુ છે, પેલું ઘરનું તીર્થ છે આપણું વાલા. બાર તો પછી જવાય. જાલગી માતા પિતા જીવતા હોય ને તાલગી એની સેવા કરવાની. પછી સમય મળે જવાનું, બધાય જવાનું, દર્શન કરવાના. અહીંયા મહાત્મા મુર્દાજીને યાદ કરવા છે. જે મહાપુરુષ જેની વાણી જે વટાવડા છે વાટના વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ, એ મહાત્મા મુર્દાજીઓ. આપણે બધા વાટના વટાવડા છે, ક્યાં સ્ટેશન આવી જાય ને ક્યાં ઉતરી જવું જોઈએ. ખડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ માથે જમડા ફેરે તેતર માથે બાજ. એમ મહાત્મા મુર્દાજીને મહાત્મા મુર્દાજીની આ શબ્દ કટારી, જ્ઞાન કટારી કે જેને 4 ધાર છે. ચાર ધાર છે જેને. 4 માંથી એકાદી અડી જાય ને તો કામ થઈ જાય. લાગવી જોઈએ. હવે રાજુભાઈ, અમારા રાજુભાઈ એ આ ભવનાથમાં લાખો માનવની સેવા કરે છે પોતે. અહોભાગ્ય કહેવાય, બળભાગી કહેવાય. એમને ધન્યવાદ દેવો પડે વાલા. અત્યારે માનવ સેવા એ પ્રભુ સેવા છે. એ સેવા છે, કટારી લાગી કહેવાય વાલા. કોઈ શબ્દ આપણે અડવો જોઈએ. 4 ધારા છે, એમાંથી પરા પચમ તન મધ્ય ને વેખરી. મહાત્મા મુર્દાજી કહે છે અમારી કટારી મુર્દાસજી કે જુગતે કરી જાય. એ રુદા કમળ માં રમી રહી કણ જાજ કાપા દેને કો. પધારો પધારો. પધારો પધારો મનસુખભાઈ, આવો આવો આવો. પધારો 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 પધારો. મજા ઓલા પ્રેમથી તાલીથી વધાવો મનસુખભાઈ. વાહ વાહ. અહીંયા ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ. આવો લે ભગુભાઈ, આવો આવો. એક ગાડી નડતર રૂપ થાય છે, 9211 નંબર છે એમના. તો જરાક સાઈડમાં લઈ લેજો, એટલે બીજી કોઈ ગાડી કાઢવી છે ને તેને અગવડતા ન પડે. 9211 સેન્ટ્રો ગાડી સાઈડમાં લઈ લેજો. બે દિવસની જિંદગી છે, એમાં એક દિવસ તો વહી ગયો છે, એક દિવસ બાકી છે. પહેલો દિવસ માના ઉદરમાંથી બહાર આવી જન્મનો દિવસ પહેલો, અને છેલ્લો આ દિવસ. આને સુધારવા માટે સંતો ભક્તો આપ જેવા પ્રેમીજનો ભજન સાંભળીએ છીએ, આપણે ભજનમાં જઈએ છીએ, ધર્મ કાર્ય કરી, સેવા કાર્ય કરી. શું કામ કે છેલ્લો અવસર, છેલ્લો દિવસ આપણો સુધરી જાય. અને આવો શ્વાસ ભરોસ, જેની શ્વાસ હોય, આ પુષ્પ છે, ફૂલ છે. સુગંધ વિનાનું ફૂલ ન હોવું જોઈએ. ફૂલની કાંઈક સુગંધ હોય છે, મહેક હોય છે. માનવ છે ને, માનવ ક્યાં મહારાજ હરિચંદ્ર, ક્યાં ભક્ત પ્રહલાદ, ક્યાં ધ્રુવ, હજી સુગંધ આવ્યા રાખે, હજી સુગંધ આવે. માં ગંગા સતી પાનભાઈ, એવા મહાપુરુષોની ફૂલ હતા બધા, એની સુગંધ જોઈએ હજી. એટલે અહીંયા એવો એક વડલા જેવો બાપ વાલા, વડલા જેવો બાપ. એટલે ભાઈની યાદમાં રાખી અમારા મહાપુરુષ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, હાલના મહાપુરુષ, યુગ પુરુષ છે,
અને ભારતીય રાજાઓ એની અંતરની વેદના છે કે વેદના લખી છે ને કે જેવો માનો પ્રેમ હોય ને એવો જ બાપનો પ્રેમ હોય, એમાં કઈ ફેર ન હોય. માં થોડાક નરમ હોય, બાપ થોડાક અકડ હોય, ફેર એટલો. પણ એ તો સ્વભાવ છે ને વાલા. પુરુષ જાતિ છે એક, બાપ છે પણ એ માં બની જાય કોઈક સમયે. એવી ઘટના ઘટે તો એ માં બની જાય વાલા. બચપનમાં માં વહી ગયો ને પછી બાપના હાથમાં દીકરા આવ્યા હોય પછી માન બાપ બે બની જાય એવો બાપ છે. એલા માની વેદના ઘણી ગવાણી છે પણ બાપ પણ એને ભૂલાય નહીં વાલા બાપને. અને પેલા ગુરુ છે આપણા રક્ત બુંદ કે દોનું દાતા. જીવી રહ્યા જગતમાં આનંદ કરી રહ્યા તો માતા પિતાની કૃપાથી આનંદ કરીશ વાલા. કે પેલા ગુરુ છે આપણા, પછી બીજા ગુરુની વાત આવે વાલા. गुरु गुरु कहत कौन गुरु तारे, तो गुरु बिना पार कौन उतारे. पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. પછી બીજા બધા લાગે વાલા. પેલા આની સેવા કરી લઈને એટલે મારા ભગવાનની સેવા થઈ ગઈ, ઠાકરની સેવા થઈ ગઈ, બધી સેવા થઈ ગઈ વાલા. અહીંયા સંત મહાપુરુષો, યોગી પુરુષ, ત્યાગી પુરુષ સંસારનો ત્યાગ કર્યા પછી પણ ચિંતા કરતા હોય છે. સંસારીઓની ચિંતા કરતા હોય છે. લખે છે મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ, એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી, ઘેરો વડલો ન ઘેરી છાયડી, ઘેરા કુટુંબમાં મારો બાપ ને મીઠડો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એવો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો, એવો દોન મીઠો છાયડો, મીઠો 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 છાયડો રે મારા બાપનો. માની આંગળી પકડીને આપણે મોટા થઈ ને કોક દી બાપની આંગળી પકડીને મોટા થયા હોય ને તો ખબર હોય વાલા. એટલો જ પ્રેમ છે. માત પિતા છે ને બે અનોન છે. આંગળી પકડી તે મારા બાપની, એવી આંગળી પકડી તે મારા બાપની. હાલ્યો હું તો ડાકુ માંગુ ચાલ રે મીઠડો, મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એ હાલ્યો હું તો ડાકુ માંગુ ચાલ રે મીઠો, એવો મીઠો છાયડો રે મારા બાપનો રેલો. ટુકડામાંથી રે ટુકડો આપતા રે
ટુકડામાંથી રે ટુકડો આપનારેલો ટુકડામાંથી રે ટુકડો આપનારેલો. અને ભૂખ્યા સુવડાવે નહીં દિન રાત રે એ મીઠો એ એવો મીઠો સાયડો રે મારા બાપનો રેલો. એ મારા મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. જેમ માં માથે હાથ ફેરે નામ દુખાવ ભાંગી જાય આપણા બધાય. એમ જો બાપે માથે હાથ ફેરવી જાય વાલા, એ તો ઔષધિ છે, ઔષધિ. પછી બાપુ વેદના કરે છે. પિતા છે પ્રેમ રે ઔષધિ રે. એ મારો પિતા રે છે ને પ્રેમની ઔષધિ રેલો. દર્દ કરે છે પલમાં દૂર રે મીઠડો. એ મારા મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એવા દર્દ કરે છે બધા દૂર રે મીઠો એ એવો મીઠડો સાયડો રે મારા બાપનો રેલો. શીતળ છાયડી રે મારા બાપની રેલો. એ એવી શીતલ છાયા રે મારા બાપની રેલો. ઇન્દ્ર ભારતી જી કે મને યાસ રે મીઠડો. ઇન્દ્ર ભારતી કહે મને એની આસ રે મીઠડો. એ એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. ઘેરો વડલો ને ઘેરી છાયડી એ એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ જા મીઠડો. એ એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એ એવો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો. એમ માત પિતા